Namaskar. In this video, we are going to learn how to convert conversation into indirect speech. It means કે હવે તમને કોઈ સંવાદ આપેલ હશે, હવે એ સંવાદને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ શીખવાનું છે. જો કે મોટા ભાગના જે રૂલ્સ છે એ આપણે શીખી ગયા છીએ. આમ કહેવાય ને કોઈ પણ મકાન બનાવવું હોય એના પહેલાનો જો આપણે કાચો માલ છે એકઠો કરવાનો હતો એ બધો એકઠો કરી દીધો છે. હવે માત્ર શું કરવાનું છે એ મકાન ચણવાનું બાકી છે બસ. તો હવે આપણે કન્વર્સેશન માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે કન્વર્ટ કરવું બસ એ જ શીખવાનું બાકી છે. હવે એક્ઝામમાં તમને જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું પૂછાશે ત્યારે એક સેન્ટેન્સ નહીં આપેલ હોય, પરંતુ તમને ક્યાં તો કન્વર્સેશન આપેલ હોય હશે અને કાં તો ફકરા સ્વરૂપી હશે. પણ 9th અને 10th માટે જો આપણે વાત કરીએ તો તમને કન્વર્સેશન આપેલ હશે. એ કન્વર્સેશન ઇટ મીન્સ સંવાદને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું રહેશે. પરંતુ હા, પણ એ પણ ફકરા સ્વરૂપે મીન્સ પેરેગ્રાફ સ્વરૂપે ફેરવવાનું રહેશે. હવે આપણે કાચી માહિતી તો બધી એકઠી કરી દીધી છે. મીન્સ કે મકાન બનાવવા માટે જેમ કાચો માલ જોઈએ છે એમ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે કાચો માલ તો એકઠો કરી દીધેલ છે. પરંતુ હવે આપણે એના ફકરામાંથી જે ફકરા સ્વરૂપે રૂપાંતર કરવા માટેના કેટલાક નિયમો છે એની ચર્ચા કરી અને પછી એના એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે ચારે પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ મીન્સ શીખ્યા પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું એ આપણી માટે ખૂબ જ સરળ બને છે. કેમ કે આપણે એના માટેના જેટલા નિયમો હતા એ બધા નિયમો વળી ગયા છીએ. હવે સંવાદમાં પહેલા તો આપણે એ જાણવું પડશે કે ભાઈ બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે એ શોધી કાઢો. જો એ શોધી લીધું એટલે આપણે શું તૈયાર થઈ જશે તો કે ડાયરેક્ટ સ્પીચ માટે જે રિપોર્ટિંગ સ્પીચ છે એ આપણી તૈયાર થઈ જશે. કે આને આવું કીધું, કોને કીધું તો કે આ ભાઈને કીધું, તો મીના ટોલ્ડ સીમા ધેટ, એટલું આપણું રેડી થઈ જાય છે. એ તો વાક્યના પ્રકાર પ્રમાણે જો ચર્ચા કરીએ તો હવે એક વક્તાનું વક્તવ્ય ક્યારે પૂરું થાય છે અને બીજા વક્તાની વાત ક્યારે શરૂ થાય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. ઇટ મીન્સ પહેલી જે લાઈન આપેલી હશે એમાં બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે એ જાણવું પડે છે, અને પછી બીજી લાઈનમાં બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે એ જાણવું પડે છે કે જેથી આપણી કોઈ પણ ભૂલ થાય નહીં. વાક્યના પ્રકાર પ્રમાણે શીખેલા જે નિયમો છે એ નિયમ પ્રમાણે કાળમાં, સર્વનામમાં અને નજીકતા દર્શક શબ્દમાં ફેરફાર કરીને અનુક્રમે સળંગ ફકરા રૂપે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું. આપણે એને પોઈન્ટ વાઇઝ લખવાના નથી, સળંગ ફકરા રૂપે એ કન્વર્સેશનને ઢાળી દેવાનું રહેશે. જો પોઈન્ટ વાઇઝ લખશો તો તમારો માર્ક્સ ત્યાં કટ થઈ શકે છે, પરંતુ સળંગ ફકરા રૂપે એમાં કોઈ પણ માર્ક્સ કટ થઈ શકે નહીં. હવે આ ફકરામાં અથવા તેમ કહી શકીએ કન્વર્સેશનમાં સંવાદમાં જે તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે યસ અને નો રૂપે ટૂંકા સંવાદ પણ હોઈ શકે છે. તો એ પહેલા આવેલા વાક્યના સંદર્ભમાં અકાર કે નકાર લખવા જોઈએ. મીન્સ કે હવે તમને બીજું સેન્ટેન્સ અથવા તો બીજી લાઈનમાં આપેલું છે યસ આઈ હેવ, તો હવે તમને એને નકાર અથવા એ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે એ પહેલા આવેલ જે પણ વાક્ય છે એ વાક્યને ધ્યાનમાં લઈને જવાબ આપવાનો રહેશે. હવે જો આપણે એ નકાર આપવો છે જવાબ, તો ઉપરનું જે સેન્ટેન્સ છે એમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ ઉમેરી અને એ સેન્ટેન્સ એમના એમ લખી દેવાનું રહેશે. પણ કેવી રીતે? તો ટોલ્ડ પોઝિટિવલી અથવા તો ટોલ્ડ નેગેટિવલી એડ કરીને. અને જો યસ હશે તો ઉપરનું વાક્ય આપણે એમને એડ કરી દેવાનું રહેશે. એમાં કોઈ પણ આપણે સહાયકારક ક્રિયાપદ પછી નોટ એડ કરવાનું રહેશે નહીં. કેવી રીતે? એક્ઝામ્પલ દ્વારા આપણે આગળ સમજીશું. હવે ટોલ્ડ પોઝિટિવલી એમ કહેવાથી હકાર બનશે અને ટોલ્ડ નેગેટિવલી એમ કહેવાથી નકાર સૂચવાય છે. કે જ્યારે યસ અને નો જોવા મળે ત્યારે આપણે આ બાબત યાદ રાખશો. તો આ જે શબ્દ છે ટોલ્ડ પોઝિટિવલી અને ટોલ્ડ નેગેટિવલી એ યાદ રાખવાનું રહેશે. હવે પ્રશ્નના જવાબમાં રિપ્લાય અથવા તો કોઈ પણ પ્રશ્ન પૂછે અને જવાબ આપો છો ત્યારે રિપ્લાય, અને જો ફરીથી જવાબ આપો છો ત્યારે અગેન રિપ્લાય એમ મુકાય છે. હવે ક્યારેક ટૂંકા પ્રશ્નાર્થ શબ્દો વપરાયેલા હોય છે જેવા કે વાય, હાઉ, વેન. હવે આવા પ્રશ્નાર્થ શબ્દોના સંદર્ભમાં પણ જવાબ આપતી વખતે અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતી વખતે તેના આગળના વાક્ય પ્રમાણે આપણે રૂપાંતર કરવાનું રહે છે. જેમ આપણે યસ અને નો સ્વરૂપે હોય છે એવી જ રીતે આગળનું વાક્ય જે છે એ જવાબ આપવા માટે આપણે મદદ તરીકે લેવાનું રહેશે.
હવે એકને એક વ્યક્તિ વારંવાર પ્રશ્ન પૂછે ત્યારે અગેન આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ એમ લખાય છે. તમને ખ્યાલ હોય ઇન્ક્વાયર્ડ મીન્સ પૂછપરછ કરવા માટે વપરાતો એક શબ્દ છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આપણે વારંવાર પ્રશ્ન પૂછે છે તો એ જગ્યાએ આપણે ઇન્ક્વાયર્ડ પણ લખી શકીએ છીએ અથવા તો અગેન આસ્ક્ડ પણ લખી શકીએ છીએ. હવે વાક્યની અંદર આવતા સર જેવા જે માનવાચક શબ્દ છે એ નીકળી જાય છે અને ટોલ્ડ વિથ રિસ્પેક્ટ કે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ જેવા શબ્દો મુકાય છે કે માત્ર આપણે જો માનવાચક શબ્દોને દૂર કરી દઈએ અને ટોલ્ડ મૂકી દઈએ તો ચાલે નહીં. તો એ માનવાચક શબ્દને દૂર કરી અને ટોલ્ડ વિથ રિસ્પેક્ટ યા રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ મૂકી અને પછી આપણે આગળના ફેરફાર કરવાના રહે છે. હવે પ્રેમથી ઉચ્ચારે ડિયર જેવા શબ્દ પણ નીકળી જાય છે અને ટોલ્ડ લવિંગલી એમ મુકાય છે. ડિયર જેવો શબ્દ કાઢી અને માત્ર ટોલ્ડ મૂકી દો તો પણ ચાલે નહીં. તો આપણે શું મૂકશું? ડિયર જેવો શબ્દ જો આપણે રિમૂવ કરીએ તો એની જગ્યાએ આપણે ટોલ્ડ લવિંગલી પણ મૂકવું પડે. ક્યાં? તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે. હવે એક જ વ્યક્તિ બે સંવાદ બોલે ત્યારે વિધાન વાક્યમાં એડેડ મૂકીને બીજું વાક્ય જોડાય છે. હવે આપણે એક્ઝામમાં આ રીતે પૂછાય છે પણ આને હવે આપણે તમે કહેશો ક્યાંથી લાઈન વાઇઝ અમે કરતા જઈશું અને લખી દેશું પણ તો આપણે પોઈન્ટ વાઇઝ લખવાના નથી. આપણે હવે પેરેગ્રાફ પ્રમાણે કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. તો આપણે પેરેગ્રાફના જે આપણે આગળ નિયમો જોયેલા એ નિયમો પ્રમાણે આપણે ફેરફાર કરવાના છે. ધ ફર્સ્ટ લાઈનને આપણે જોઈએ તો ટીચર વોટ ઇઝ યોર નેમ. હા, હવે સેકન્ડ લાઈનમાં કે છે સ્ટુડન્ટ માય નેમ ઇઝ મેહુલ. ટીચર પ્લીઝ કમ હિયર. તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ લાઈનમાં ટીચર એ બોલનાર છે જ્યારે સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટ. કે રીતે ખ્યાલ આવે છે? તો કે સ્ટુડન્ટ એ પ્રશ્નનો જવાબ આપે છે અને સેકન્ડ લાઈનમાં સ્ટુડન્ટ જે છે બોલનાર છે જ્યારે ટીચર એ સાંભળનાર છે. થર્ડ લાઈનમાં અગેન ટીચર એ બોલનાર અને સ્ટુડન્ટ એ સાંભળનાર છે. તો જો પહેલું સેન્ટેન્સ પ્રશ્નાર્થ છે અને પ્રશ્નાર્થમાં પણ જો જોઈએ તો WH શબ્દથી શરૂ થતો પ્રશ્નાર્થ છે અર્થાત કે વોટ એ સંયોજક તરીકેનું કાર્ય કરશે અને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકીશું? તો કે પ્રશ્નાર્થ છે તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે આસ્ક્ડ મૂકીશું. તો ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ અથવા તો સ્ટુડન્ટ. હા, હવે આપણે ઇફ મૂકીશું કે નહીં? તો કે ના, કેમ કે WH ક્વેશ્ચન એ જ સંયોજક તરીકે કાર્ય કરશે. તો ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ વોટ. હવે આ વાક્ય જે છે ને ઇઝ યોર નેમ એને આપણે વિધાન વાક્ય બનાવવું પડશે. તો એને વિધાન વાક્ય બનાવવા માટે શું કરશું? તો કે ઇઝ ને આપણે કર્તાની પાછળ લઈ જશું. યોર નેમ એ કર્તા છે જ્યારે કર્તા તરીકેનું કાર્ય કરે છે જ્યારે ઇઝ એ ક્રિયા પછીને પાછળ લઈ જશું. હવે ફેરફાર કરીએ. યોર મીન્સ દ્વિતીય પુરુષ સાંભળનાર પ્રમાણે ફેરફાર અને સાંભળનાર છે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ તો બોય પણ હોઈ શકે ગર્લ પણ હોઈ શકે. તો શેના પ્રમાણે ફેરફાર કરીએ? આપણે કોમન જેન્ડરમાં ભણ્યા હતા કે જ્યારે કોમન જેન્ડર હોય ત્યારે મેલ ને પ્રિફર કરવામાં આવે છે. તો હવે સ્ટુડન્ટ છે તો એની માટે આપણે હી વાપરીશું. તો હવે યોરની લાઈનમાં હી માટે જોતા હીઝ હશે છે ને હીઝ. હા, તો હીઝ નેમ અને ઇઝ નું કરવાનું છે આપણે વોઇસ. ફર્સ્ટ લાઈન આપણે આ રીતે કન્વર્ટ કરી છે. The teacher asked the student what his name was. આ રીતે આપણે કન્વર્ટ કરી દીધેલ છે. હવે ચર્ચા કરીએ સેકન્ડ લાઈનની. તો જો એ પ્રશ્નનો જવાબ આપે છે તો પ્રશ્નના જવાબ સ્વરૂપે આપણે જ્યારે પેરેગ્રાફમાં કરશું ત્યારે આપણે ટોલ્ડની જગ્યાએ રિપ્લાઇડ મૂકી દઈશું. અત્યારે આપણે શું મૂકી દઈએ? ટોલ્ડ. સ્ટુડન્ટ કોને કહે છે? ટીચરને. સ્ટુડન્ટ ટોલ્ડ ધ ટીચર માય પીસ. એ છોકરા માટે પૂછે, છોકરો જવાબ આપે છે. ઇટ મીન્સ એ હી ની લાઈનમાં માય ની લાઈનમાં હી માટે શું વપરાય હશે? તો કે હીઝ નેમ અને ઇઝ નું શું કરવાનું છે? વોઝ. મેહુલ. સ્ટુડન્ટ ટોલ્ડ ધ ટીચર હિઝ નેમ વોઝ મેહુલ. બસ આ રીતે આપણે જવાબ આપવાનો છે. હા, તો હવે ત્રીજા લાઈનમાં કેવી રીતે આપી શકે? ટીચર પ્લીઝ કમ હિયર. ઇટ મીન્સ જો વાક્યની શરૂઆત જે છે એ કર્તાથી થતી નથી. એમાં પ્લીઝ એવા માનવાચક શબ્દો આપેલ છે, રિક્વેસ્ટ દર્શાવતો શબ્દ આપેલ છે, અંતે પૂર્ણ વિરામ છે અર્થાત કે આજ્ઞાર્થ વાક્ય છે. તો હવે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે પ્લીઝ છે તો મૂકીશું રિક્વેસ્ટેડ. હા, અને આજ્ઞાર્થ વાક્ય છે તો બંને વાક્યને શેના વડે જોડીશું? તો કે ટુ વડે. તો ટીચર રિક્વેસ્ટેડ ધ સ્ટુડન્ટ ટુ કમ હિયર નું there. આપણે કમ નું કમ જ મૂકીશું? તો કે ના, આપણે કમ નું કમ મૂકીશું નહીં, આપણે કમ નું કરીશું ગો. તમને ખ્યાલ છે આપણે જોયું કે નજીકતા દર્શક શબ્દની વાત કરેલી હતી ત્યારે કમ નું ગો એવું રૂપાંતર કરેલ હતું. તો આપણે કઈ રીતે કરીશું? તો ટીચર
requested the student to go here નું કરીશું there. બસ આ રીતે ચેન્જીસ કરવાના છે, પણ આ તો આપણે પોઈન્ટ વાઇઝ કરેલા. આ તો સમજવા માટે હવે આપણે એને ફકરા સ્વરૂપે કેવી રીતે ઢાળી શકીએ એ જોઈએ. ટીચર asked student what his name was. આપણે ફર્સ્ટ ટાઈમ ને મૂકી દીધેલ છે. સેકન્ડ જો the student replied that. ઓકે, હવે આપ told ની જગ્યાએ શું મૂક્યું? replied that, કેમ કે પ્રશ્નનો જવાબ આપે છે. replied that અથવા તમે ટીચર એડ કરો તો પણ ચાલે અને ન કરશો તો પણ ચાલશે. replied that his name was, જો એ ના એ છે, his name was Mehul. The teacher requested him to go there. આપણે બસ એના એ કરેલા છે અને ફેરફારો શું કર્યું છે માત્ર આપણે? તો કે ફેરફારમાં માત્ર અહીં આપણે told ની જગ્યાએ replied કરેલ છે. તો બસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. Meena said, are you coming for the picnic? Tina said, where are you going? Meena said. હવે જે આપણે જે કોલમ દેખાય છે એને આપણે said તરીકે એવો ઉચ્ચાર કરીશું. Meena said, we haven't selected the place. Tina said, let's go to water park. Meena said, I think that's a good idea. તો હવે આ પેરેગ્રાફને આપણે શેમાં ફેરવવાનું છે? મીન્સ કે મીના અને ટીના વચ્ચેની જે વાતચીત છે એ કદાચ હું સાંભળું છું, તો હવે મારે અન્ય કોઈને જણાવવી છે તો એમાં થોડા ઘણા ફેરફારની સાથે આ બધી વાતચીતને મને ત્યાં જણાવવી છે. તો હવે કેવી રીતે ફેરફાર કરીશ? તો પહેલા આપણે વન બાય વન એક એક સેન્ટેન્સને જોઈએ અને પછી એને પેરેગ્રાફમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ. હવે પ્રથમ વાક્યમાં મીનાએ બોલનાર છે અને ટીનાએ સાંભળનાર છે. હા, તો હવે જોઈએ કે વાક્યનો કયો પ્રકાર આપેલ છે. તો કે વાક્યનો પ્રકાર આપેલ છે પ્રશ્નાર્થ વાક્ય. તો એ જવાબ ભાઈ પહેલાથી જ આવી ગયા છે. પ્રશ્નાર્થ વાક્ય અને વાક્યની શરૂઆત થાય છે સહાયકારક ક્રિયાપદથી. ઇટ મીન્સ કે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકીશું asked અને બંને વાક્યને if દ્વારા જોડીશું. હવે એ વાક્યને આપણે શું બનાવવું પડશે? વિધાન વાક્ય બનાવવું પડશે. વિધાન વાક્ય બનાવવા માટે યુ ને ક્યાં લઈ લેશું આપણે? આગળ, અને આર એની જગ્યાએ જશે. યુ આર કમિંગ ફોર ધ પિકનિક. આવું એ વિધાન વાક્ય બને છે. તો મીના આસ્ક્ડ ટીના ઇફ. હવે યુ છે, યુ ઇટ મીન્સ કે સાંભળનાર પ્રમાણે ફેરફાર. સાંભળનાર પણ છોકરી છે. હવે આપણે યુની લાઈનમાં છોકરી માટે જોતા સી હશે એટલા માટે અહીં આપણે સી મૂકેલ છે. અને આર નું કરેલ છે વોઝ, કેમ કે આર ની સાથે વોઝ આવે છે. આર નું ડાયરેક્ટ આપણે વેર કરી શકીએ નહીં. તો વોઝ કર્યું અને પછીનું સેન્ટેન્સ એમના મને પ્રશ્નાર્થ ચિહ્ન રિમૂવ કરી દીધેલ છે. સેકન્ડમાં જોઈએ તો ટીના સેડ, વેર આર યુ ગોઈંગ. હવે ટીના જે છે આવું પૂછે છે. કોને પૂછે છે? મીનાને પૂછે છે. તો બીજા વાક્યમાં મીના એ સાંભળનાર બને છે. હવે વારે ઘડીએ તમે સાંભળનાર એડ ન કરો તો પણ ચાલે. હવે ટીના પૂછે છે એટલા માટે ટીના આસ્ક્ડ મીના. હવે આપણે ઇફ કે કઈ એડ કરશું તો કે ના, કેમ કે WH જે ક્વેશ્ચન થી વાક્યની શરૂઆત થઈ છે એટલા માટે. તો ટીના આસ્ક્ડ મીના વેર. હવે પાછળનું જે સેન્ટેન્સ દેખાય છે હવે એ સેન્ટેન્સને આપણે વિધાન વાક્ય બનાવશું. તો આ જે યુ દેખાય છે યુ કે આવી જશે આગળ. હા, યુ આગળ આવતા કોની માટે વપરાશે? તો કે સાંભળનાર માટે. ઇટ મીન્સ મીના માટે. તો હવે એક કર્તાની લાઈનમાં એ યુની લાઈનમાં મીના માટે શું હશે? તો કે સી. તો આપણે અને પાછળનું તો એ જ રહેવાનું છે. અને કેમ સી સાથે આર નું શું આવશે? તો કે વોઝ. અને ગોઈંગ નું ગોઈંગ અને પ્રશ્નાર્થ ચિહ્નને દૂર કરશું. તો ટીના આસ્ક્ડ મીના where she was going. બસ આ રીતે આપણે એને ચેન્જ કરી દીધેલ છે. થર્ડ લાઈન પર જઈએ તો મીના said, we haven't selected the place. તો જો અહીં શું કે છે? મીના said, we haven't selected the place. તો જે ત્રીજી લાઈનમાં મીનાએ બોલનાર છે ને ટીનાએ અગેન સાંભળનાર તરીકેની ભૂમિકા ભજવે છે. તો હવે શું કે છે? we haven't selected. we હોય તો આપણે ખ્યાલ છે કે તે કરવાનું રહેશે અને have છે તો had અને not selected નું એના the place નું એમના એમ જ રહેશે. કેમ કે have as હોય તો had કરવું રહેશે અને had પછી પણ નકાર વાક્ય રચનામાં V3 જ વપરાય છે. તો કેવી રીતે એને કન્વર્ટ કરીશું? તો મીના હવે પ્રશ્નાર્થનો અથવા તો પ્રશ્નનો જવાબ આપે છે તો આપણે ટોલ્ડ પણ મૂકી શકીએ ને રિપ્લાઇડ પણ મૂકી શકીએ છીએ. ફકરામાં જ્યારે કન્વર્ટ કરશું ત્યારે રિપ્લાઇડ મૂકીશું. મીના ટોલ્ડ ટીના that
they hadn't selected the place. બસ આ રીતે આપણે એને કન્વર્ટ કરીશું. હવે જુઓ આગળ વધીએ તો fourth લાઈનમાં ટીના said let's go to water park. હવે લેટ્સ વાળું સેન્ટેન્સ છે જુઓ તો લેટ્સ સાથે છે તો હા તો હવે આપણે શું કહીશું તો અહીંયા પ્રપોઝ કરે ઇટ મીન્સ કે પ્રપોઝ કરે છે દરખાસ્ત કરે છે. ઓકે તો શું આવશે ઇટ મીન્સ પ્રપોઝલ મૂકે છે કે આપણે આમ કરીએ તો ઇટ મીન્સ કે ચાલો આપણે વોટર પાર્ક જઈએ. તો એના સંદર્ભમાં આપણે શું મૂકીશું ટીના પ્રપોઝડ ટુ મીના. હા પછી વાક્યને શેના દ્વારા જોડીશું ધેટ વડે ટીના પ્રપોઝડ ટુ મીના ધેટ. હવે લેટ્સ નું શું કરીશું જો બંને ત્રીજા પુરુષના છે એમાં કોઈ પણ બોલનાર કે સાંભળનાર પ્રથમ પુરુષનું આપેલ નથી ઇટ મીન્સ કે આપણે ધે શુડ કરવું પડશે. તો ટીના પ્રપોઝડ ટુ મીના ધેટ ધે શુડ ગો ટુ વોટર પાર્ક. તો આ રીતે આપણે એને પણ ચેન્જ કરી દીધેલ છે. મીના સેડ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. તો મીના શું રિપ્લાય આપે છે કે મારા ખ્યાલથી એ સારો વિચાર છે. તો હવે એ વાક્યમાં સાંભળનાર કોણ બને છે તો કે ટીના. હવે આપણે એને બનાવીએ તો જો વાક્ય સાદું છે વાક્યની શરૂઆત જે છે કર્તાથી થાય છે અને અંતે પૂર્ણ વિરામ જોવા મળે છે. તો મીના ટોલ્ડ ટીના ધેટ. હવે આઈ છે આઈ ઇટ મીન્સ કે બોલનાર તો મીના છે મીના માટે આઈની લાઈનમાં જો સી છે તો સી થિંક નું કરશું થોટ કેમ કે V1 છે V1 નું કરશું V2 તો થિંક નું કરશું થોટ. હવે ધેટ નું ઊંધો ફેરફાર થશે નહીં ધીસ થશે નહીં તો ધેટ નું ધેટ જ ઇઝ નું કરશું વોઝ કેમ કે ધેટ્સ એનો એ ટૂંકું રૂપ છે ધેટ ઇઝ નું. તો ધેટ વોઝ અ ગુડ આઈડિયા. બસ આ રીતે ચેન્જ કરવાનું છે મીના ટોલ્ડ ટીના ધેટ સી થોટ ધેટ વોઝ અ ગુડ આઈડિયા. હવે આ તો આપણે શું કર્યું કે માત્ર લાઈન બાય લાઈન કરેલ છે પણ એક્ઝામમાં આવી રીતે ચાલશે નહીં. એક્ઝામમાં કેવી રીતે લખવાનું તો પેરેગ્રાફ સ્વરૂપે બસ આ રીતે લખવાનું રહેશે. હવે જોઈએ આપણે ક્યાં ક્યાં ચેન્જીસ કરેલા છે. મીના asked ટીના if she was coming for the picnic. તો આ તો સેમ જ છે. હવે ટીના asked મીના where she was going. ઓકે આ પણ બરાબર જ છે એમના એમ છે. મીના રિપ્લાઈડ જો હવે માત્ર ટોલ્ડ ની જગ્યાએ શું મૂક્યું છે રિપ્લાય ટોલ્ડ મૂકો તો પણ ચાલે પણ જો તમે ફકરા સ્વરૂપે લખો છો તો પ્રશ્નના જવાબ આપતી વખતે તમે રિપ્લાઈડ લખશો તો વધારે સારું રહેશે. તો મીના રિપ્લાઈડ ધેટ they had not selected the place. બસ એમના એમ જ છે. હવે ટીના proposed મીના that they should go to water park. એ પણ વાક્ય એમના એમ જ છે. મીના રિપ્લાઈડ હવે જો અગેન આપણે ટોલ્ડ ની જગ્યાએ રિપ્લાઈડ આપે છે તો મીના રિપ્લાઈડ ધેટ અથવા તો આપણે ટોલ્ડ પર મૂકી શકીએ છીએ. મીના રિપ્લાઈડ ધેટ she thought that was a good idea. માત્ર શું કરેલ છે આપણે જે પોઈન્ટ વાઇઝ લખતા એ નહીં પણ એને સમગ્ર ફકરા તરીકે પેરેગ્રાફ તરીકે રજૂઆત કરી છે. તો આ રીતે આપણે ડાયરેક્ટ સ્પીચ ને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ છીએ પણ ડાયરેક્ટ સ્પીચના કોઈ એક સેન્ટેન્સ ને નહીં પરંતુ આખા કન્વર્ઝેશન ને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ. લાસ્ટ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જેમાં ટૂંકા પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે કે જેથી ટૂંક પ્રશ્નોને કેવી રીતે જવાબ આપવો આપણે એ પણ શીખી શકીએ. ટીચર સેડ have you done your homework? વિનય સેડ no I haven't. તો હવે જો અહીં વિનયનો જવાબ એક જવાબ આપ્યો તો અહીં પૂર્ણ વિરામ દેખાય છે ને તો એક જવાબ આપ્યો અને બીજો જવાબ આપે છે I was absent yesterday. અર્થાત કે વિનય બે જવાબ આપે છે ઇટ મીન્સ કે આપણે બે જવાબને એડેડ દ્વારા જોડીશું. Teacher said, why didn't you come to school yesterday? Vinay said, I was not well. કે હું બરાબર ન હતો. Teacher, how are you feeling now? હવે કેવું છે તને બરાબર છે કે નહીં? તો હવે આ જે કન્વર્ઝેશન છે ને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો પહેલા આપણે લાઈન બાય લાઈન આપણે શું કરશું એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. પહેલા જોઈએ તો ટીચર હેવ યુ ડન યોર હોમવર્ક. તો જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન છે અને આગળ જોતા કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણે શું કરીશું તો પહેલા તો એ જોઈએ કે બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે. બોલનારની જો ચર્ચા કરીએ તો ટીચર એ બોલનાર છે આ વાક્યનું અને વિનય એ સાંભળનાર છે. તો ટીચર આસ્ક વિનય if he
હા એ કેમ મૂક્યું? તો કે આ યુ ને ક્યાં લઈ લેશું આપણે? અહીં આગળ લઈ લેશું. અને પછી યુ કોની માટે? સાંભળનાર કોણ છે? વિનય. તો એ વિનય એ યુ ની લાઈનમાં વિનય માટે જોતા હી આવશે એટલે હી મૂક્યું. અને હેવ નું કરીશું હેડ. ડન નું ડન જ, કેમ કે હેડ ત્યાં હેવ ની સાથે ક્રિયાપદનું V3 જ હોય છે. યોર. ઓકે ચાલો, યોર ઇટની સાંભળનાર વિનય છે. તો યોર ની લાઈનમાં વિનય માટે જોતા શું વપરાયેલ છે? તો કે his homework. તો આ રીતે આપણે ફર્સ્ટ ને ક્લિયર કરી દીધે છે કે ટીચર asked Vinay if he had done his homework. હવે સેકન્ડ જોઈએ તો શું કે છે વિનય? નો આઈ હેવન્ટ. તો પેલા આપણે આ ટૂંકા પ્રશ્નનો જવાબ આપીએ. નો આઈ હેવન્ટ, પણ શું? તો કે એને હોમવર્ક પૂરું કર્યું નથી. તો આપણે આ ટૂંકા પ્રશ્નનો જવાબ આ જે દેખાય છે એ આગળ જે જવાબ આપ્યો એના અનુસંધાનમાં જ કરવાનો રહેશે. પણ જો નો આપેલ હોય તો આ જે જવાબ આપ્યો ને કે he had done his homework, તો માત્ર આપણે શું કરવું પડશે? આ હેડ જે સહાયકારક ક્રિયાપદ છે એની પાછળ નોટ એડ કરવું પડશે. પણ જો યસ હોત તો આ જે he had done his homework બસ આપણે એ જ ડાયરેક્ટ લખવાનું રહેત. પણ હવે આખું જો પ્રશ્ન જવાબ લખો તો કેવી રીતે લખશું? તો કે વિનય ટોલ્ડ. હા, હવે જો નો કીધું છે તો શું કરશું? તો ના કેવી હોય તો ટોલ્ડ નેગેટિવલી, અને હા કીધી હોય તો ટોલ્ડ પોઝિટિવલી. આ તો પોઝિટિવલી રિપ્લાઇડ ઓર નેગેટિવલી રિપ્લાય. તો આપણે આ જ કહેશું ટોલ્ડ નેગેટિવલી. હવે બંને વાક્યને શેના દ્વારા જોડીશું? એને કહ્યું તો that સંયોજક વડે, કેમ કે આ તો વિધાન વાક્ય જ છે. ટોલ્ડ નેગેટિવલી that. હા, પછી શું કરશું? આ દેખાય છે કરતાથી he had not done his homework. અને પછી જો આપણે આ તો એડ કરી દીધા ઉપરનું સેન્ટેન્સ દેખાય છે, અહીંથી કરીને આપણે આ સેન્ટેન્સ એડ કરી દીધે છે. માત્ર અહીં હેડ અને ડન પછી નોટ એડ કરેલ છે. તો કેવી રીતે લખ્યું આપણે? વિનય ટોલ્ડ નેગેટિવલી ધેટ. હા, શું રિપ્લાય આપ્યો? he had not done his homework and added. અને પછી કઈ કે ભાઈ શું કરે છે? ઉમેરો કરે છે. શું ઉમેરો કરે છે? and added that. હવે આ કોની માટે વપરાય છે? બોલનાર કોણ છે? વિનય માટે. તો he was નું કરશું આપણે had been. absent નું absent, yesterday નું the previous day. બસ આપણે એ જે સેન્ટેન્સ છે તો જે સેકન્ડ લાઈન છે ને આવી રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરી શકીએ છીએ. પહેલા તો એ ટૂંકો જવાબ આપ્યો તેના અનુસંધાનમાં, તો કે એની ઉપર આપેલ જે લાઈન છે એના અનુસંધાને. તો વિનય told negatively that he had not done his homework and added that. અને પાછું ઉમેર્યું કે he had been absent the previous day. yesterday નું આપણે previous day કરી દીધું છે. હવે થર્ડ લાઈન તરફ આગળ વધીએ. ટીચર said why didn't you come to school yesterday? હવે જોઈ શકીએ તો આ જે સેન્ટેન્સ છે એ WH ક્વેશ્ચન why થી શરૂઆત થાય છે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઇટ મીન્સ કે if યા તો વેધર મૂકવાનો પ્રશ્ન થતો નથી. તો કેવી રીતે મૂકશું? તો ટીચર તો પહેલી વખત પૂછ્યું અને ફરી પાછું પૂછે છે તો શું કરશું? તો ટીચર અગેન આસ્ક, યા તો અત્યારે આસ્ક મૂકીશું તો પણ ચાલશે. જો બીજો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન પૂછશે ત્યારે આપણે અગેન આસ્ક મૂકી દેશું. તો ટીચર આસ્ક્ડ કોને પૂછે છે? વિનયને. તો ટીચર આસ્ક્ડ વિનય શું પૂછે છે? ઓકે, તો હવે if કે વેધર મૂકીશું નહીં તો શું મૂકશું? ડાયરેક્ટ why. હવે આ યુ જે છે એને ક્યાં લઈ આવશું? તો કે યુ ભાઈને લઈ આવશું એની આગળ. ઓકે ચલો, યુ ને આગળ લઈ આવતા વિનય માટે વપરાયેલ હોવાથી he કરશું યુ નું. તો why he did not નું તમને ખ્યાલ છે કે did હોય ત્યારે શું કરવાનું છે? had પ્લસ past participle. હા, તો did નું કરશું had, not તો એની સાથે રહેવાનું છે had not, અને come એ come નું V3 come જ થાય છે તો આપણે એમ જ રહેવા દેશું. તો ટીચર asked વિનય why he had not come to school yesterday નું again previous day કરવાનું રહેશે. બસ આ રીતે આપણે ફેરફાર કર્યું એ જ રીતે. હવે વિનય said I was not well. આ તો સિમ્પલ વાક્ય છે. વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? જુઓ તો કર્તાથી, અને અંતે પૂર્ણ વિરામ જોવા મળે છે. તો વિધાન વાક્ય છે. બસ આપણે told મૂકીશું અને અથવા તો રિપ્લાઇડ મૂકીશું ત્યારે ફકરામાં ચેન્જ કરશું ત્યારે, અને બંનેને that સંયોજક વડે જોડી દઈશું. તો વિનય ટોલ્ડ કોને કહે છે? ટીચર. વિનય ટોલ્ડ ટીચર that he was નું had been not well. રિપ્લાઇડ પણ મૂકી શકો છો. બસ આ તો સિમ્પલ છે. વિનય રિપ્લાઇડ
he had been not well કે એ બરાબર ન હતો. હવે ટીચર શું કહે છે જોઈએ. ટીચર સેડ હાઉ આર યુ ફીલિંગ નાઉ. હવે તમે કેવું ફીલ કરી રહ્યા છો? તો ટીચર, હા હવે આપણે કહી શકીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે તો ટીચર અગેન આસ્ક્ડ વિનય હાઉ. હવે આપણે આ જો અહીંથી દેખાય છે સેન્ટેન્સ આર થી. હવે એ વાક્યને સાદું બનાવવા માટે યુ ને લઈ આવશું આગળ અને એ યુ કોની માટે વપરાય છે? વિનય માટે. તો શું મૂકશું? હાઉ હી વોઝ ફીલિંગ નાઉ નું કરશું ધેન. તો ટીચર અગેન આસ્ક હાઉ હી વોઝ ફીલિંગ ધેન. તો હવે આ તો શું કર્યું આપણે? પોઈન્ટ વાઇઝ એને કરેલ છે, પરંતુ આપણે તો ફકરા સ્વરૂપે જોવાનું છે. તો આગળની સ્લાઇડમાં જોઈએ કે જે પોઈન્ટ વાઇઝ કરેલ છે એને ફકરા વાઇઝ કેવી રીતે કરવાનું છે. હવે આ સ્લાઇડમાં આપણે શું જોઈશું કે અગાઉની સ્લાઇડમાં આપણે જે કન્વર્સેશન નું ઇનડાયરેક્ટ સ્પીચમાં પોઈન્ટ વાઇઝ જે ફેરવ્યા છે એને હવે આપણે પેરેગ્રાફ વાઇઝ કેવી રીતે ફેરવી એ જોઈએ. આપણે આ જે પોઈન્ટને આધારે ફેરવ્યું છે હવે એને પેરેગ્રાફ વાઇઝ કેવી રીતે લખીશું? તો કે માત્ર જો કાંઈ જ ફેરફાર કરેલ નથી, જો પહેલાથી જ આપણે ફકરા પ્રમાણે ફેરફાર કરેલા હોય તો ટીચર આસ્ક્ડ વિનય ઇફ હી હેડ ડન હિઝ હોમવર્ક. તો આપણે એના એ જ લખેલ છે. Vinay told negatively that he had not done his homework and added that he had been absent the previous day. તો હવે જે પણ નિયમો હતા told negatively, told positively જે પણ એડ કરી દીધા છે બંને વાક્યો વચ્ચે and added that એ પણ એડ કરી દીધા છે. તો પછી આપણે બીજા કોઈ ચેન્જીસ રહેતા જ નથી. હવે ટીચર આસ્ક્ડ વિનય why he had not come to school the previous day. એ પણ એમના નિયમ જ છે. And Vinay replied he had been not well કે બરાબર નતો. એ પણ એમના નિયમ જ છે. Teacher again asked how he was feeling then. બસ હવે શું કર્યું છે? કંઈ જ બીજું આપણે ચેન્જ કરેલ નથી જ્યારે પોઈન્ટ માંથી પેરેગ્રાફમાં લખ્યું ત્યારે. પણ માત્ર આપણે યાદ શું રાખવાનું છે કે પોઈન્ટમાં લખીશું નહીં, આ રીતે પેરેગ્રાફમાં જ એને ફેરવવાનો પ્રયત્ન કરીશું. આ તો માત્ર તમને શીખવવા માટે પોઈન્ટ વાઇઝ લીધેલ છે, બાકી ડાયરેક્ટ તમે ડાયરેક્ટ તમારે પેરેગ્રાફમાં જ લખવાનું રહેશે. તો આજે આપણે અહીં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 12 વિડીયોની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને પૂર્ણ જાહેર કરીએ છીએ. સ્વાહા.